ભજન છે ને ભજન એમને સમજાય એવું નથી કારણ કે એક જેસલ ને તોરલ બાપુ જ્યારે વાયકમાં ગયા ને સતી તોરલ મુર્શિદ થઈ ગયા ગાડી બાંધી જાણીતો ઇતિહાસ છે બધાને પણ હું તો ટેમ કાઢું છું ખબર તો બધાને છે કરવું કોઈ નથી ઈ સતી તોરલ મુર્શિદ થઈ ગયા ગાડી બાંધી અને ગતમાં આવ્યા જેતા ભગત ખોખા ઈ ગતમાં ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા એમાં દરબાર ને કોળી ને ભરવાડ ને બધા મુસલમાન ને હિન્દુ બધું બધું ભેગું જ હતું એમાં ઈ જે એકતા હતી ને એવી એકતા જો અત્યારે થઈ જાય ને તો અત્યારે પડદા બેઠા થાય આ ઈ ડખો થયો છે આ બલિરાજાનું બધા જાણે છે બલિરાજા પેલા પ્રહલાદમાં કર્યું ત્યાં સુધી હાલ્યું પછી હરિચંદ્રે કર્યું તો હાલ્યું પછી ધર્મરાજાએ કર્યું તો હાલ્યું બલિરાજામાં ડખા જાય ગયા હજી વધતા જ જાય છે છેડો જ ન આવ્યો એટલે હવે એમાં કઈ ઉતરવા જેવું છે નહીં હવે તો જો બાપા છોકરાનું ન માનતા હોય છોકરા બાપાનું ન માનતા હોય વહુ હાહુનું ન માનતી હોય દીકરી માનું ન માનતી હોય શું આપણે વાતો કરી ભલા કારણ કે આ રામાયણ છે આ ભાગવત બાપુ શું કે આપણાને આ ભાગવત શું કામ બેહાડવા પડે તમે વક્તા બહુ સરસ બોલ્યા છે મારા મિત્ર છે રાધે કૃષ્ણ શાસ્ત્રી બાપુ છે ને અમે બધી અહીંયા અમારે સુરેન્દ્રનગર આજુબાજુ જેટલી કથાઓ હોય એમાં મને કાયદેસરી ફોન કરે આજે એમને ખબર નહીં હોય કે હું આવવાનો નથી મને ફોન કર્યા વગર રહે નહીં પોતે બહુ સરસ વક્તા છે કારણ કે બહુ મજા હજી તો તમારે 2 દિવસ જ થયા છે ને તમને મજા કરાવશે બહુ સરસ વક્તા છે એટલે તમે અને હું જો જીવનમાં તમને કહું આવડા મોટા માંડવા નાખીએ આપણે આ 5 હાથે જમ થાય વક્તાનો થાય કલાકારોનો નકર જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે ને જીવને શિવને ભજન વિના બાપુ જિંદગીમાં એક ન થાય વિજ્ઞાનથી પૈસાથી બુદ્ધિથી ખોટી વાત જીવને શિવને એક કરવા માટે ભજનની જરૂર પડે પણ એવા બુદ્ધિના ગાળ્યા 2 મિત્ર હતા ને બાપુ આમ તલાવની પાળે રોજ 2 કઈ કામ ધંધો ન કરે ટાઈમ થાય ઘરે આવે જમીન નાઈ ધોઈને પા વ્યા જાય ઘરે બેકાર હતા એટલે ઓલા એમના બાપા ની કેલા કઈક તો કઈક ધંધો કરો એટલે 2 ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરે કેલા કઈક ધંધો કરી હાલ ને ઘરે ઝઘડા થાય મજા નથી આવતી ઈ કે હું કરશું બોલો કે આ કરવી ને આ કરવી આ કરવી ધંધો કઈ હુજ્યો નહીં પછી એ કીધું મને એક ધંધો હુજે કે શું ઈ કે પૈસા સાફવાનું કારખાનું નાખી દે હાલ ને 2-3 તિજોરીઓ ભરી લે મૂળ તો વાત પૈસાની છે બીજું શું છે તો કે હા ઈ તારી વાત હાજી લે ઈ મશીન ને કાગળ ના આન તેન બધું કર્યું ભેગું ઈ કે હું પૈસા મનું બનાવવાનું તું ડટા મન બનાવવા 2 તિજોરી ભરી લે પછી ઘરેદાર જોઈશે તો આપી દઈશ હવે 2 મનાણા પૈસા બનાવ અડધી તિજોરી ભરાણી ને એક નું ધ્યાન જોઈ કેવું બરોબર કે આ ભૂલ થઈ જાય આમ આ 2 હું બનાવી લે ઓ ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને બધું રેડી હતું પણ સિક્કો 15 નો લાગી હવે 15 ની નોટ લઈને ક્યાં જાવ 10 ની 20 ની 50 ની 100 ની તો સમજ્યા મારા ઈ કે આ જોતો ખરો 15 નો સિક્કો માર્યો ભૂલા તું આવા નાવા તારા ધંધા 2 ઘડીક બાઈ જાય ઈ કે પણ શાંતિ રાખ ને હવે કે આ શહેરમાં નો હાલે ગામડામાં જાવી હાલે કોક ડોવા બેઠા હોય કોક ડોશમાં બેઠા નાની દુકાનો અહીંયા હાલે આ તું રે ને શાંતિ રાખ ને હું દેખાડા કરે નાનું એવું ગામ હતું ને આવ્યા બાપા બેઠા હતા ઝાપામાં દુકાન ચોકલેટ પીપરમેન્ટ વેચે અહીંયા આવ્યા કે બાપા એક 15 ના સૂટા આપશો હા લાવો ને બાપા આપું 15 ની નોટ આપી બાપા સકરી ખાઈ ગયા એટલે 15 ની નોટ કે આ ક્યારે બહાર પડી ઈ કે હમણાં જ બહાર પડી તમને નથી ખબર કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં ઈ કે દેવાય દો ન દો કઈ નહીં કે ના ના આપું એમાં ના નહીં કે તમે કે થોડું ખોટું બોલતા હોય પણ ઈ કે 15 નો આપું 14 આપું તો ઓલા ને એમ તો આના 8 આને નથી આવું 14 તો 14 લઈ લેવાય કઈ વાંધો નહીં કે રૂપિયામાં તમારું જીવ બગડ્યો ને કે લઈ લો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી ઓલા છોકરા સકરી ખાઈ ગયા ઈ કે બાપા કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે આ 15 ની ભૂલ થઈ મારે હાથની થઈ જ્યારે જોઈ તારે આવજે હવે આ બુથીના ગાળિયા નો કહેવાય તે શું કહેવાય આમને હું આ દુનિયા રે ભજન આરે બાપુ વ્યવહાર શું આને એની વાત નથી વાતડિયું વિગદાડિયું જણજણ સુજવ્યું જડા જડા માનવ્યું હેડી હેડી વાત આ તો બધું માયાની માદુ બાપુ તમને મને માયા નથી હુજવા દેતી માયા હુદી ગોઠડી વજરના ગાળા આમાં હાંગાજી હલવાણા કે આ હાંગાજી હલવાણા બાબુ આ જે સાખી છે ને આ ક્યારે બની ખબર તમને
એનું એક નાનું એવું દ્રષ્ટાંત આપી અને તમને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે મને એવું લાગે થાકમાં હોય એવું લાગે. હું તો શું જ થાકમાં, પણ પેલાના સમયમાં વાણિયા છે ને, વાણિયા વેપાર કરતા ને એટલે થોડું ઘણું ધિરાણ કરતા, ઉધારમાં આપતા, અને રવિવાર જેવું એવું કઈ રજા હોય ને એટલે આજુબાજુના ગામમાં જે કઈ ઉધાર આપ્યું ને એટલે ઉઘરાણી કરવા જાય. એટલે એક શેઠ હામા ગામમાં ઉઘરાણી કરવા ગયેલા, અને તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો. રાણી સિક્કાના રૂપિયા સબાના ખીચા ભરી અને હાલ્યા દી આથમવાનો ટાઈમ, અને આમ નેરિયા જેવો રસ્તો. એટલે એને વાણિયાની જાત થોડીક બીવે, એટલે કે દી આઈમાં પેલા હું ઘર ભેગો થઈ જાઉં. એટલે ઉતાવળા આવતા હતા, નેરિયામાં આમ ઉતર્યા ને, બે બાજુ આમ રસ્તો ઊંચો અને આમ ગટર જેવો રસ્તો. ઈ કે ઘાયા ઘા ઘરે વયો જો. ઈ આમ નેરિયામાં ઉતર્યા ને તો સામેથી એક રીસ ઉતર્યું. રીસ આમ આવ્યું ને, રીસ આ વાણિયા જોયું, વાણિયા રીસ ને જોયું, બે બીવા માંડ્યા. ઓલે રીસ ને એમ કે માણાનો ભરો નહીં, મારી નાખે. અને આને એમ થયું કે રીસ નો ભરો નહીં, હિંસક જનાવર કહેવાય, એ મારી નાખે. એટલે બે ઉભા રહ્યા અને બે વિચાર કરે કે હવે કરવું શું. વાણિયો કે પાછો વળું ને વાંયથી હળી કાઢે તો ઓલા રીસ ને એમ કે હું પાછો વળું ના માણા વાય મારો દીકરો છે ઘા ઘા કરે તો. એટલે ધીરે 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 બે જણા મીંડા ડગલા ભરવા. ઓલો આનકુર આવે, વાણિયો આમ હાલવા માંડ્યો. એટલે એકને એમ થયું ઘરું વાળું હું આનકુર થી નીકળી જાઉં, ઓલાને એમ કે હળવે હળવે હું આનકુર થી નીકળી જાઉં. બે આમ પડખે પડખે આવ્યા ને, બે વાણિયા રીસ સામું જોયું, રીસે વાણિયા સામું જોયું ને એટલે વાણિયો બી ગયો. એટલે રીસ ના કાન પકડી લીધા અને રીસ મીઠું ઠેકડા મારો, મારા દીકરો હવે મને મારી નાખવાનો. અને વાણિયાને એમ થયું કે હવે મૂકું તો મને મારી નાખે. ઈ બે મીડિયા એવા ઠેકવા મીડિયા, ખીચામાંથી પૈસા મીડિયા પડવા. ઓલા ઉઘરાણીના પૈસા તો ઈ પડવા મીડિયા. ઈ કે ભારે કરી પૈસા જો વીણું તાને મૂકું તો મને જીવવાનો દે, પૈસા એનો જીવ પૈસામાં. એમાં આમથી હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા. થોડાક નજીક આવ્યા ને કે બાપુ આ રીસ ને જો ખંખેરું કે પૈસા ખરે છે, આમ જોવો તો ખરા. બાપુ આમ નજર કરી તો પૈસા આવી રીતે પડ્યા જ હતા. બાપુ કે અમારા ગામની સીમ નું છે, તું શેનો ખંખેર? એ કે તો બાપુ હાલ્યો તમારું શ્રી સીમ નું હોય તો હું જ્યાં તમને કહું છું મારે લઈ જાઉં. પણ એ કે બાપુ મારા ખંખેરા એટલા જ મને લઈ લેવા દીધું. કે લઈ લે તું તારા, લાય મારી પાસે. એ બાપુ ને કાન પકડાઈ દીધા અને પછી પૈસા વીણીને વાણિયો બાપુ ભાગી ગયો, એને હગડ પડવા દીધા છે. પછી આ બાપુ ખંખેરવા માંડ્યા, શું કરે. એટલે કીધું માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક સેડ્યા ને કઈક પાળા. બાપુ આમાં તમે નું છેલ્લા ઘણા નથી કહેતા કે આ ત્રણ વસ્તુ લ્યો એટલે એક મફત. આ બાપના દીકરા છે આપણે, કોઈ કાંઈ દે નહીં, બધું એમ જ હાલે. કહેવાનો મારો અર્થ હળવા ફૂલ થઈ જવાની વાત છે. મને એમ થાય કે જે સમય મળ્યો છે ને મોજ કરી લેવાનો છે, બાકી કાંઈ છે નહીં. આપણા ગઢ હે એટલા બધા દુઃખમાં બાપુ. અને એક મારી ભલામણ, એક મા બાપને જાળવાની એક મારી ખાસ ભલામણ કે મા બાપને દુઃખી ન કરો. વ્યસનમાંથી કંઈક થોડાક છેટા રહેજો અને ભાઈઓ કુટુંબને કંઈક એકતા રાખજો. બસ મારી ભલામણ આવી. હું એવું કહેતો નથી કે આવી કથા વાંચો, વંચાવો, મંદિર બંધાવો, પુણ્યદાન કરો. આ ગાયો માટે ખડના તમે જ્યાં નાખ્યા છે તો ધન્યવાદ, તમને જોરદાર તાલીઓથી વધાવી લ્યો. પૈસા નાખ્યા બધાને તાલીઓથી વધાવી લ્યો. આ ગાયો કહે ને બાપુ એની આંતરડી બાપુ આપણને દુઆ દે અને આપણું કંઈક કાર્ય અટકવું હોય ને તો બાપુ થઈ જાય. પણ હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં, મારી ભલામણ આ બે ત્રણ જ હોય કે ભાઈઓ કુટુંબમાં એકતા રાખો, વ્યસનથી કંઈક થોડાક છેટા રહ્યો. અને ઈ નો કઈ કરવું હોય કઈ નહીં, પણ મા બાપને તો બાપુ ભૂલતા નહીં. મા બાપને જો તમે ભૂલ્યા ને તો આ દુનિયામાં બાપુ કોઈ એવી તાકાત નથી કે તમને બચાવી શકે. અને મા બાપ વિયા ગયા પછી તમે ગમે એટલા રોદડા રોશો ને તો બાપુ એ સજામાંથી તમે છૂટી નથી શકવા. એક લખી રાખજો, કારણ કે ઈ આ દુનિયામાં હતા ને એટલે આપણે સહી. તમારા મા બાપ થી તમે છો, મારા મા બાપ થી હું છું. એટલે એને બાપુ જેથી આંચ આવશે ને તેથી આ દુનિયામાં, બાકી તો આ દુનિયા આખી લોહી ની તરસી છે. દુનિયા સ્વાર્થી છે, સ્વાર્થ પતી જાય પછી વાત પૂરી થઈ જાય. બાકી આપણા માતા પિતા એક જ અંતરથી ચિંતા કરે છે. એક મા બાપ જ એમ કહે છે કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી રહે, ઈ તંદુરસ્ત રહે, એની પેટી હારી થાય. એવી અંતરથી બાપુ જો તન મન ધન થી ચિંતા કરતી હોય ને તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. એટલે માન અને બાપ ને જાળવી લેજો. 40 લાખ ની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય
એમ નો કે ઘરે એમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. મારા રામ, હું મારી વાત કરું ને, મેં બાપુ સારું જિંદગીમાં કોઈ દી કામ જ નથી કર્યું. હું કોઈ દી મંદિરે નથી ગયો ને મેં કોઈ દી બાવા સાધુ ને સીતારામે નથી કર્યા. ભજન નું તો આ બધું હલવાણા આવ્યા છે. કારણ કે મેં ખટારો આવ્યો ને ત્યાં મેં ઝઘડા ને બાજવા સિવાય કઈ કર્યું નથી. મારું ઘર છે ને એની કોઈ બાપુ બાવા સાધુ માગણ કોઈ આવે જ નહીં. કારણ કે એમને ખબર છે કે આની પાસે ઓલો કપાતર રહે છે, આની પર ન જવાય, આપણું લીધેલું લઈ લે, આપણને શું દે. પણ મારા મા બાપ ને મેં બાપુ દુખી નથી કર્યા ને. બાકી દુનિયાને તો મેં એટલી બધી દુખી કરી છે ને, નો મારવાના માર્યા છે. નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. કે બધા આ તમને કોક ને મારી થોડા અમને મૂકે, એટલે મારે ખાતો છે. પણ કહેવાનો મારો મતલબ કે મેં બધા ધંધા કર્યા, પણ મા બાપ ને બાપુ આમ કોઈ દી મોડું કપડું કે મોડું ખાવાનું કોઈ દી દીધું નથી બાપુ. એનો જ આશીર્વાદ. ને ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય બાપુ. પાણી નો ભાઈ, તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે, એ કયો પ્રતાપ છે? એ માન બાપ નો આશીર્વાદ છે. એટલા માટે કહું છું, માને ને બાપ ને જાળવી લેજો અને એક કુટુંબની એકતા રાખજો. એકતા હશે ને તો જગતને તમે જીતી શકશો. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, એટલે નાના ઝાડવા હતા એ રોવા માંડ્યા. મોટા ઝાડવા કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, એ કે વેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવા હતા કીધું કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, મારી પાસે હાથા આપણા હશે જોજો. હાથા ન બનો ને તો કોઈની તાકાત નથી. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો હોય નકર બાપુ કોઈની તાકાત નથી. કોઈના કુટુંબ આમો લાંબો હાથ કરો પછી સમાજ કોઈ બી હોય, એક હાવણો હોય ને, હાવણો ઈ 50 કે 100 હળીનો એક હાવણો હોય, ઈ બજાર વાળી દે, રૂમ વાળી દે, હોંસરી વાળી દે, બધો કચરો સાફ કરે. પણ ઈ જ હાવણાને છોડી નાખો એટલે બાપુ પોતે કચરો થઈ જાય. આ એકતાની મજા છે ને કઈક જુદી છે. અને આપણું કુટુંબ હોય 10 જણાનું, 20 જણાનું, 25 જણાનું, 50 જણાનું, એમાં બધા બુદ્ધિશાળી ન હોય, બધા ગાંડાય ન હોય, બધા હોશિયાર ન હોય. એ બધા નિભાવવા પડે. 2 જણા ગધડા ઘોડે રળવા આવ્યો હોય ને 1 જણો ઉડાડવા આવ્યો હોય, ઉડાડે, એ ઉડાડવા જ આવ્યો છે. પછી એને બીજી લપ ન હોય. કહેવાનો મારો અર્થ એ છે, સમયની હારે હાલવાની વાત છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. બધાય શાંતિથી મને સાંભળો બદલ બધા ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.